લખતર એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનનો પ્રથમ અઢી વર્ષ માટેનો કાર્યકાળ પૂર્ણ થતાં આજરોજ લખતર સર્કિટ હાઉસ ખાતે બીજા અઢી વર્ષ માટે લખતર એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. લખતર એપીએમસીની ચેરમેન અને વાઇસ ચેરમેન માટેની આગામી 19/6/2026ના રોજ ચૂંટણી યોજાશે. ત્યારે લખતર સર્કિટ હાઉસ ખાતે રાકેશભાઈ શાહ, પૂર્વ ધારાસભ્ય એલિસ બ્રિજ અમદાવાદ, આરસી પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અમદાવાદ, બીજલબેન પટેલ, પૂર્વ મેયર અમદાવાદ ઉપસ્થિત રહીને એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેના દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેન માટેના ઉમેદવારો દ્વારા દાવેદારી રજૂ કરવામાં આવી હતી. ત્યારે લખતર એપીએમસીના બીજા અઢી વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનના પદની ભાજપ કોને જવાબદારી સોંપે છે, સૌની નજર તેના ઉપર મંડાયેલી છે. આગામી 19 જૂનના રોજ ચૂંટણી બાદ આ અંગે સ્પષ્ટતા થશે. જે સેન્સ પ્રક્રિયા દરમિયાન સુરેન્દ્રનગર ધારાસભ્ય પી.કે. પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા, જિલ્લા ભાજપ મહામંત્રી નરેશભાઈ પટેલ, ભાવેશભાઈ મકવાણા, શૈલેષભાઈ રાજવીર સહિત જિલ્લા અને તાલુકા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.